નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મોસમ વિથ માધ્યમની અંદર. વાત કરીએ હવામાનની. શું અત્યારે હવામાનનો વર્તારો છે, ક્યાં ક્યારે વરસાદ આવી શકે છે, કયા જિલ્લાની અંદર વરસાદ થયો? તો રાજ્યના 18 જિલ્લાની અંદર ગાજવીજ સાથે જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાકમાં રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ જશે. જોકે ચોમાસાની વિધિવત શરૂઆત એની પહેલાં જ વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. 24 કલાકમાં 26 તાલુકાની અંદર રાજ્યની અંદર વરસાદ ખાબક્યો છે. કયા કયા વિસ્તારની અંદર વાત કરીએ વરસાદ પડી શકે છે, કઈ તારીખે, તો એના વિશે વાત કરીએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 12 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. 13 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. 14 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 15મી તારીખે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી છે. જ્યારે 16 જૂને નવસારી, વલસાડ, દમણ અને ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં 26 તાલુકાની અંદર વરસાદ પડ્યો છે. આગામી વિસ્તારની અંદર જશે અલગ અલગ જિલ્લાઓની અંદર આ ગાજવીજ સાથે જશે વરસાદ થઈ શકે છે. આજે વાત કરીએ આજના દિવસથી, તો આજના દિવસથી 18 જિલ્લાઓ ટોટલ છે. 18 જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે. ઓફિશિયલ ચોમાસું મેં જણાવ્યા એ પ્રમાણેના જિલ્લાની અંદર પડશે. ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર પણ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા પશ્ચિમી ચોમાસું જે છે ગુજરાતમાં પ્રવેશી શકે છે. 12 જૂન ઓફિશિયલ ડેટ છે ભારતની અંદર ગુજરાતની અંદર ચોમાસાના પ્રવેશની. એની સાથે ગુજરાતની સાથે મધ્ય મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના ભાગોની અંદર વરસાદ પડી શકે છે. હાલમાં ઉત્તર ગુજરાતમાં વરસાદનો વર્તારો નથી, પરંતુ હાલમાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ પડી શકે છે. ધીરે ધીરે આ વરસાદ ઉપર ખેંચાશે અને જૂન એન્ડ સુધીમાં ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદનો વર્તારો જોવા મળી રહ્યો છે. તો ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોની અંદર જૂનના અંત ભાગની અંદર વરસાદ આવી શકે છે. તો આ અત્યારે હવામાન વિભાગની આગાહી છે. અને કેરળ સહિતના ઘણા બધા જે દરિયાકાંઠાના વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર, જેમ કે ભારતની વાત કરીએ તો દરિયાકાંઠાના તમામ વિસ્તારો, ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર પણ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ ભારે વરસાદની આગાહી છે. ચોમાસાની જે વિધિવત શરૂઆત છે 12 જૂનના રોજ થશે. 12 જૂનથી ઓફિશિયલી જે છે ગુજરાતમાં ચોમાસાની આગાહી થશે. અંબાલાલ પટેલ દ્વારા પણ આ જ રીતે આગાહી આપવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે કે 12 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. બીજા એક હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ આ જ રીતની એક આગાહી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 12 થી 14 જૂન દરમિયાન જે છે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ દિવસથી ગુજરાતની અંદર ઓફિશિયલી વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે અને આવી જ રીતે માધ્યમની સાથે મેળવતા રહો મોસમની અપડેટ મોસમ વિથ માધ્યમમાં. ધન્યવાદ.